નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન સ્વૈધાન પોથી 2025-26 અંતર્ગત જે મિત્રો મળેલ છે તેમાં ભાગ નંબર 2ની અંદર ગુજરાતી વિષયનું પાઠ 6 અવિરામ યુદ્ધ, જે પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 6 આપેલ છે અવિરામ યુદ્ધ, જેમાં પ્રશ્ન 1ની વાત કરીએ તો નીચે આપેલા શબ્દોના દરેક મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો। અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ આપેલું છે કે અવિરામ, તો કે અવિરામ ઉપરથી અ ઉપરથી અનિલ બને, વી ઉપરથી વિરલ, રા ઉપરથી રાક્ષસ, મ ઉપરથી મનુષ્ય। તેવી રીતે દરિયો, તો દરિયામાં દ ઉપરથી દમણ, ર ઉપરથી રીંછ, યો ઉપરથી યોદ્ધા। હિમાલય, હિમાલયમાં હી ઉપરથી હિતેશ, મા ઉપરથી માણસ, લ ઉપરથી લલાટ, ય ઉપરથી યતીશ। માછીમાર, માછીમારમાં મા ઉપરથી માખણ, છી ઉપરથી છીંક, મા ઉપરથી મામા અને ર ઉપરથી રતન। ભગવાન, ભગવાનમાં ભ ઉપરથી ભયંકર, ગ ઉપરથી ગર્જના, વા ઉપરથી વાહન અને ન ઉપરથી નદી। હવે પ્રશ્ન 2ની વાત કરીએ તો ઉદાહરણ મુજબ શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો। મિત્રો ઉદાહરણ આપેલું છે ઉપરા ઉપરી, એવી રીતે આપણે પાઠ્યપુસ્તકના શબ્દો જોઈએ તો ઉછળી ઉછળી, રામ રામ, એક કે એક, હાલક ડોલક, ટોળે ટોળા, બૂમાબૂમ, આકાશ પાતાળ, દૂર દૂર, વહેલું મોડું, પરંપરા, દોડા દોડી, ડુંગર ડુંગર અને માછીમાર। એના પછી પ્રશ્ન મિત્રો 3ની વાત કરીએ તો સમાન અર્થવાળા શબ્દોની જોડી નીચે લીટી દોરો। તો મિત્રો સમાન અર્થવાળા, જેમાં એક મોજા, તો દરિયાના મોજા થાય, મશગુલ તો લીન, અવાજ તો ધ્વનિ, ઘેલછા તો ગાંડપણ, પ્રચંડ તો ભયંકર અને આકરણ તો વિલાપ। તો આની નીચે આપણે અહીંયા મિત્રો લીટી કરી છે। હવે જોઈશું પ્રશ્ન 4, આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો। મિત્રો અહીંયા ઉદાહરણમાં આપેલું છે કે પવન તો અનિલ અને સમીર થાય, તો તેવી રીતે અહીંયા દરિયો તો સમુદ્ર સાગર, અવાજ તો નાદ રવ, હોડી તો વહાણ નાવ। એના પછી આગળ ખુશી તો આનંદ હરખ, મૃત્યુ અવસાન મરણ, આકાશ તો આભ ગગન, ધરતી તો ધરા જમીન, પાણી તો જળ સલીલ। પ્રશ્ન 5, આપેલા શબ્દોવાળા વાક્યો પાઠમાંથી શોધીને લખો। મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે મનુષ્ય, તો કે મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો। તેવી રીતે માછીમાર, તો માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહે છે। બીજું છે રાક્ષસ, રાક્ષસની ચીસો હોય તેમ પવન ચૂસવાટા મારતો હતો। ત્રીજું રુદન, ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા। ચોથું છે તુમુલ યુદ્ધ, એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા। પાંચમું છે કરુણ, પેલા મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો। અને આક્રંદ, તો એમાં પણ એ જ વાક્ય આવશે કે પેલા મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો। હવે મિત્રો પ્રશ્ન 6, આપેલા શબ્દ જૂથમાંથી જુદો પડતો શબ્દ શોધી ઉદાહરણ મુજબ એક વાક્ય લખો। ઉદાહરણ આપેલું છે મોતી, છીપલા, શંખ, હીરા અને શાલિગ્રામ। તો અહીંયા જવાબ છે મિત્રો હીરા। વાક્ય બનશે રાજાએ રાણીને હીરાનો હાર ભેટ આપ્યો। તેવી રીતે મિત્રો કરોળિયો, માછલી, કરચલો, મગર, કાચબો। તો અહીંયા મિત્રો જવાબ આપણે લખીશું કરોળિયો। વાક્ય કરોળિયો પાણીમાં જીવી શકે નહીં। બીજું છે પર્વત, પહાડ, ડુંગર, ગીરી, ઢગલો। જવાબમાં આપણે લખીશું ઢગલો, દરિયાના મોજા જાણે પાણીના ઢગલા જેવા ઊંચા ઊંચા લાગતા હતા। ત્રીજું નદી, દરિયો, સાગર, સમુદ્ર, સિંધુ। તો નદી શાંત વહેતી હતી। ચોથું હિમાલય, પાવાગઢ, જૂનાગઢ, ગિરનાર, શેત્રુંજય। જવાબ હિમાલય, તો કે ભાઈ હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલા વિશાળ અને બરફથી ઢંકાયેલા પર્વતોની શૃંખલા છે। 5, તટ, તળાવ, કિનારો, તીર અને કાંઠો। તો જવાબમાં લખીશું તળાવ। વાક્ય બનશે કે અમારા ગામમાં એક મોટું તળાવ છે જ્યાં ખેડૂતો મશીન દ્વારા ખેતરમાં સિંચાઈ કરે છે। હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન 7, આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે
એ છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા, છતાં પણ 1 વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો? જવાબ: છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા, છતાં પણ 1 વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો, કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને બીક ના માર્યા આ ધંધો છોડવો એની નાક કપાવું લાગે છે. બીજો પ્રશ્ન: એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન કરો. જવાબ: ડુંગર જેવા મોજા, પવનના સુસવાટા, મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે. હિમાલય જેવડા મોજા ઉપર ચડીને પછડાય છે. ત્રીજો પ્રશ્ન: દરિયાખેડૂને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો દરિયાખેડૂને માછીમાર નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન મિત્રો 4: માણસ હાર્યો અને દરિયો જીત્યો એવું લેખકે કયા અર્થમાં કહ્યું છે? જવાબ: માણસ હાર્યો અને દરિયો જીત્યો એમ કવિએ કહ્યું કારણ કે માણસે અનેક પ્રયત્નો કરવા છતાં કુદરત સામે હારી ગયો. દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો. 5મો પ્રશ્ન છે: અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે, શા માટે? જવાબ: અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે, જે ક્યારેય અટકતું નથી. પ્રશ્ન 8 છે એ પુસ્તકાલયમાંથી દરિયાકથાઓના પુસ્તકમાંથી તમને ગમતી એક વાર્તા કથા અલગ કાગળમાં લખી તમારા શિક્ષકને બતાવવાની છે. પ્રશ્ન 9: મોબાઈલ પર ઇન્ટરનેટના માધ્યમથી ખારવાના ગીતો સાંભળી તમને ગમતું એક ગીત લખી વર્ગખંડમાં રજૂ કરો. ખારવાના ગીતો એવું તમે યુટ્યુબમાં જઈ અથવા ઇન્ટરનેટ ગૂગલ ઉપર ક્રોમ બ્રાઉઝરમાં જઈ એને સર્ચ કરશો તો તમને મળી જશે અને તમારે પછી એક વર્ગખંડમાં રજૂ કરવાનું છે. પ્રશ્ન 10: બોક્સમાં હોડીનું ચિત્ર દોરી આપેલા શબ્દમાંથી દરિયાને લગતા શબ્દો હોડીમાં લખો અને કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી તેમાં તેને લગતા શબ્દ લખો. તો અહીંયા 2 ચિત્ર તમે દોરી શકો છો આવી રીતે અને લખી શકો છો કે સાગર ખેડૂ, પાણી, ભરતી, દીવાદાંડી, માછલી, ઓટ, હલેસા, મોજા, હોકાયંત્ર, લંગર, બંદર અને ગોદી એ હોડીમાં શબ્દ લખાય ને કુદરતી સૌંદર્યમાં સંધ્યા, સૂર્ય, વૃક્ષ, નદી, પશુ, પક્ષી, પહાડ, ફૂલો, ગોવાળ, ઘર, બળદ, ગાડું આવા શબ્દો લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે વાત કરી એ તમારા પાઠ નંબર 6 ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયનું જે છે ભાગ 2માં આપેલ છે, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. અલગ અલગ પ્રકારના આવા જ વિડીયો જોવા હોય તો તમે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને તમામ પ્રકારના જે વિડીયો છે એ મળી જશે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી થશે. તમારા મિત્રો સુધી આ અવશ્ય શેર કરજો, જેથી કરી તેમને પણ લખવામાં સરળતા રહે સોલ્યુશન કરવાની અંદર. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.